ધારી શહેરમાં મિલકત ધરાવતા મિલકત ધારકો કે જેઓ આજે પ્રોપર્ટી કાર્ડને લઈને સિટી સર્વે જે કામગીરી છે એને લઈને ભારે મૂંઝવણ અનુભવી રહેલા છે। વાત જાણે એમ છે કે આજથી 3 દાયકાઓ પહેલા ધારી શહેરનું સિટી સર્વે કરવામાં આવેલું, જે તે સમયે મકાન માલિકોને મકાન ધારકોને કોઈ પણ જાતનું લેટર આપેલો ન હતો અથવા તો પ્રોપર્ટી કાર્ડ આપેલો ન હતો। આજે જ્યારે ધારી નગરપાલિકા જાહેર કરવામાં આવેલી છે અને લોકો પ્રોપર્ટી કાર્ડ માટે વલખા મારી રહેલા છે। આમ જોઈએ તો લાંબા સમયથી લોકોની માંગ હતી કે કાયમી પ્રોપર્ટી કાર્ડ સિટી સર્વેની ઓફિસ ધારીમાં આવે અને આવી પણ ગયેલી છે, પરંતુ એમ છતાં જે મકાન માલિકો હોય, જે જમીનના ધારકો હોય, તેમને ભારે અત્યારે મુશ્કેલી પડી રહેલી છે। ત્યારે આ અંગેની જાણ શાંતિલાલ પરમાર કે જેઓ અમરેલી જિલ્લા અનુસૂચિત મોરચાના મહામંત્રી છે, તેઓને થતા તેઓએ આજ રોજ માજી ધારાસભ્ય મનસુખભાઈ ભુવા અને અનેક અરજદારોને સાથે રાખીને ધારી પ્રાંત કચેરી ખાતે એક આવેદન પત્ર પાઠવેલું છે, જેથી કરીને શાંતિલાલ પરમાર, મનસુખભાઈ ભુવા સહિતના જેટલા પણ આગેવાનો છે તેઓએ માંગ કરેલી છે, વ્યાજબી માંગણી કરેલી છે કે ધારી શહેરનું ફરીથી રીસર્વે કરવામાં આવે। આ સાથે જ પ્રાંત અધિકારીએ પણ હૈયા ધારણ આપેલી હતી અને જવાબ આપેલો હતો કે આવનારી સંકલનની મીટિંગમાં આ પ્રશ્નને તેઓ જરૂરથી રજૂ કરશે અને ધારી શહેરના જેટલા પણ શહેરીજનો મૂંઝાઈ રહેલા છે પ્રોપર્ટી કાર્ડને લઈને, તેઓની મડાગાંઠનો ઉકેલ તેવા લાવવા પૂરતા પ્રયત્નો કરશે। ઉલ્લેખનીય છે કે ધારી શહેરની સાથે હિમખીમડીપરા હોય, વેકરિયાપરા હોય, લાઈનપરા, નબાપરા કે પછી પ્રેમપરા, આ તમામ પરાઓને સાથે રાખીને જ્યારે નગરપાલિકા જાહેર કરવામાં આવેલી છે, જે તે 3 દાયકા પહેલા જે સર્વે કરવામાં આવેલું હતું એ ફક્ત ને ફક્ત ધારી શહેરનું સર્વે કરવામાં આવેલું હતું। આસપાસના પરા વિસ્તારનું જ્યારે સર્વે કરવામાં આવેલ નથી। હાલમાં આ બધા તમામ પરાઓ જે છે એ ધારી નગરપાલિકાની હદ વિસ્તારમાં તેમને આવરી લેવામાં આવેલો છે। તેમને જ્યારે સમાવેશ કરવામાં આવેલો છે ત્યારે ધારી શહેર, સમગ્ર ધારી શહેર અને ધારી શહેરની તમામ દુકાનો હોય, મકાનો હોય કે પ્લોટ હોય કે કોઈ પણ મિલકત હોય તેનું સિટી સર્વે કરવામાં આવે। આ સાથે જરૂરી દસ્તાવેજો તંત્ર માંગે અને તંત્રને જ્યારે જરૂરી દસ્તાવેજો અને પુરાવા જ્યારે આપવામાં આવે છે તો પ્રોપર્ટી કાર્ડ આ તમામ મિલકત ધારકોને આપવામાં આવે તેવી યોગ્ય માંગણી અમરેલી જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી શાંતિલાલ પરમાર અને સાથોસાથ માજી ધારાસભ્ય મનસુખભાઈ ભુવા સહિતના જે કોઈ પ્રતિનિધિ મંડળ આજે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવેલા હતા, તેઓની એક જ માંગ હતી કે પ્રોપર્ટી કાર્ડ માટે ધારી શહેરનું રિસર્વ કરવામાં આવે। સાહેબ, આજે અમારા ધારીના સૌ શ્રેષ્ઠીઓ પૂર્વ ધારાસભ્ય માનનીય શ્રી મનસુખભાઈ ભુવા, જેઓ હાલ ધારી નગરપાલિકા કારોબારીના ચેરમેન શ્રી તરીકેની જવાબદારીમાં છે, હું શાંતિલાલ પરમાર અમરેલી જિલ્લા ભાજપ અનુજાતિ મોરચાના મહામંત્રી તરીકે જવાબદારીમાં છું। મારી સાથે નગરપાલિકાના સાથી સદસ્ય ગૌતમભાઈ દાફડા, શહેર ભાજપ અનુજાતિ મોરચાના પ્રમુખ હિંમતભાઈ ખેતરિયા, મહામંત્રી લાલજીભાઈ દાફડા સહિતની આખી ધારી નગરના સૌ શ્રેષ્ઠીઓની ટીમ મહેરબાન પ્રાંત કલેક્ટર શ્રી ધારીને રૂબરૂ મળીને આવેદનપત્ર આપ્યું છે કે ધારીનું આજથી 30 વર્ષ પહેલાં સિટી સર્વે થયેલું, પરંતુ જે તે સમયે પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ થયેલા નથી, માત્ર સિટી સર્વે કાગળ ઉપર થયેલું છે। જે તે સમયે ભૂલ એ થઈ હતી કે સિટી સર્વે જ્યારે કરવામાં આવે ત્યારે એ ખાનગી જે મિલકત છે, રહેણાંક મિલકત, એના પ્રોપર્ટી હક ટાઇટલ ક્લિયર કરવાની જવાબદારી સરકારશ્રીની હોય છે। જે તે સમયે જે અધિકારીઓએ સર્વે કર્યું તેમાં ટાઇટલ ક્લિયર કરવાના કામે તપાસ અર્થે ગયેલા ત્યારે ઘણી વખત એવું બને કે કેટલાય મિલકત ધારકો બહાર ધંધા અર્થે હોય ત્યારે એવી મિલકતો નોટ ફાઉન્ડ અથવા તો મળી આવેલ નથી, એવું કંઈક કરવું જોઈએ। એને બદલે જે તે સમયના સિટી સર્વે ઓફિસરે ખૂબ જ મૂર્ખામીભર્યું કહી શકાય એવું કામ કર્યું છે અને એ મિલકતોને શ્રી સરકાર બતાવી છે, જેના કારણે આજે ધારીના સૌ લોકોએ કાયમ માટે કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડે છે। મિલકતો ટાઇટલ ક્લિયર નથી। ઘણી વખત ઘણા કિસ્સાઓમાં તો એવું બન્યું છે કે 30 વર્ષ પહેલાં જ્યારે સર્વે થયું અને આજે એટલો લાંબો સમય થયો તો કેટલાયના વાલી વારસો મિલકત ધારકો મૃત્યુ પામ્યા છે, એના વારસદારો 2-3 પેઢી ટ્રાન્સફર થઈ ગઈ છે, કેટલી મિલકતો તો 8-10 વખત વેચાઈ ગઈ છે અને ત્યારે એવી મિલકતોનો આજે ટાઇટલ ક્લિયર કેવી રીતે થાય?
એ ઉપરાંત ધારી હમણાં નગરપાલિકા બન્યું છે ત્યારે અમારું વેકરિયાપરા, નબાપરા, લાયનપરા, પ્રેમપરા સહિતના ગામો જે છે એ પણ હવે અર્બનમાં આવે છે. અર્બનમાં આવે ત્યારે એને પણ પ્રોપર્ટી કાર્ડ મળવા જોઈએ અને એને પ્રોપર્ટી કાર્ડ મળવા માટે હજુ એનું સિટી સર્વે થવાનું બાકી છે. આ બધા કિસ્સાની રજૂઆત કરવા માટે આજે અમે બહોળી સંખ્યામાં મહેરબાન પ્રાંત કલેક્ટર શ્રીને મળ્યા છીએ. પ્રાંત કલેક્ટર સાહેબને આપણે અભિનંદન આપીએ, કારણ કે સાહેબે અમને આજે પ્રથમ મુલાકાતમાં જ એવું કહી દીધું કે હમણાં તાકીદની જે બેઠક મળશે સંકલનની સમિતિમાં પણ લઈ લઉં છું અને સરકારશ્રીનું ધ્યાન દોરી વહેલામાં વહેલી તકે ધારીના લોકોને આ પ્રશ્ને ન્યાય મળે એના માટે પ્રાંત કલેક્ટર સાહેબ શ્રીએ ખાતરી આપી છે. પ્રતિ મહેરબાન શ્રી કલેક્ટર સાહેબ અમરેલી ને રવાના મારફત આપ સાહેબ વિષય ધારી ગામનું 30 વર્ષ પહેલા મનસ્વી રીતે થયેલું ગેરકાનૂની સિટી સર્વે રદ કરી રીસર્વે કરવા તેમજ નગરપાલિકા થતા તમામ વિસ્તારનું સર્વે કરવા બાબત જય ભારત સવિને જણાવવાનું કે અર્બન વિસ્તારમાં બિનખેતી મિલકત માલિકીના હક માટે નિભાવવામાં આવતા પ્રોપર્ટી કાર્ડમાં ખૂબ જ મોટા પાયે ક્ષતિઓ રહી ગયેલ છે, જે દૂર કરવી અતિ આવશ્યક છે. પહેલું, તાજેતરમાં ધારી ગામનું નગરપાલિકામાં રૂપાંતર થતાં તેમાં સમાવિષ્ટ થયેલા સાહેબ હરિપરા, વેકરિયાપરા, નબાપરા, લાયનપરા અને પ્રેમપરા એ સહિતના ગામોનું સિટી સર્વે કરવાનું ટોટલી બાકી છે. તેથી ધારી ગામનું રીસર્વે તેમજ અન્ય વિસ્તારનું સિટી સર્વે કરવું અતિ આવશ્યક છે. બીજું સાહેબ, આપના ધ્યાને ખાસ એ બાબત મૂકવી છે કે 30 વર્ષ અગાઉ થયેલા સિટી સર્વેમાં કોઈ પણ મિલકત ધારકને પ્રોપર્ટી કાર્ડ અપાયેલ જ નથી. માત્ર સિટી સર્વે કર્યું છે પણ એક પણ કાર્ડ ઇસ્યુ નથી થયા. અને અત્યારે જ્યારે અહીંયા કોઈ લોકો આવે તો એમ કે સિટી સર્વે કાર્ડ નંબર બોલો, એટલે એક બાબત એ છે. ત્રીજી વસ્તુ સાહેબ, જે પ્રોબ્લેમ છે એ કે મફત પ્લોટ કે સરકાર તરફથી નવી શરતમાં અપાયેલી કોઈ મિલકત હોય તો એને શરત ભંગ કરી શ્રી સરકાર કરી શકાય, પરંતુ અગાઉ કરવામાં આવેલ સિટી સર્વેમાં પાડાના વાકે પખાલીને ડામ દેવામાં આવે એવું થયું છે. મિલકતની માલિકી હકની ખરાઈ કરવામાં માલિકની ગેરહાજરી હોય તો પંચરોજ કામ કરી ખાતરી કરવી જોઈએ, અથવા તો તેવી મિલકત એના માલિક મળતા નથી તો નોટ ફાઉન્ડ ગણવા જોઈએ. એને બદલે સાહેબ અગાઉ જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એ લોકોએ આવી મિલકતોને શ્રી સરકાર એવું હેડિંગ આપી દીધું છે, અને જેનાથી તે મિલકતના હકની ખરાઈ કરી ટાઇટલ ક્લિયર કરવા માટે માલિક ધારકે ન્યાયિક પ્રક્રિયામાં પડવું પડે છે, જેનો ઉકેલ લાવવામાં વર્ષો સુધી કોર્ટ કાર્યવાહીના ધક્કા ખાવા પડે છે. વળી સરકારશ્રીના માનવ કલાકોનો પણ ખૂબ મોટા પ્રમાણમાં વેડફાટ થાય છે. અગાઉના સિટી સર્વેમાં આવા અસંખ્ય મિલકત ધારકોની મિલકતો શ્રી સરકાર કરી દેવામાં આવી છે, જે તદ્દન ગેરકાનૂની અને ગેરબંધારણીય છે. તત્કાલીન અધિકારીઓની અવળચંડાઈ અને ફરજ બેદરકારીનો ભોગ મિલકત ધારકો બનેલ છે. ચોથું, 30 વર્ષ અગાઉ થયેલ સિટી સર્વે બાદ કેટલાક મિલકત ધારકો તો સાહેબ મૃત્યુ પામ્યા છે. તેમની વારસાઈ કરવામાં વિસંગતતા થઈ છે. એટલી મિલકતોના 8 થી 10 જેટલા માલિકો ટ્રાન્સફર થયા છે. સદ્રવ સમગ્ર ઘટનાઓને ધ્યાને લઈ ધારી શહેરનું સિટી સર્વે તાત્કાલિક ધોરણે થાય તેમજ મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ વહેલામાં વહેલી તકે મળે તે માટે સમગ્ર ધારી શહેરના નગરજનો વતી સાહેબ અમારી આ નમ્ર માંગ છે. તો કલેક્ટર સાહેબ સુધી અને આપના કક્ષાએથી આપના અભિપ્રાય સાથે સરકારશ્રીમાં અમારી આ રજૂઆત થાય, વહેલામાં વહેલી તકે નિકાલ થાય, એના માટે સાહેબ આપનો કિંમતી સમય લીધો છે.